નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ મેહુલ પટેલ એકેડમીમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર 1 ગણિત વિભાગની અંદર સંખ્યા પદ્ધતિ આપણે લઈને આવી રહ્યા છીએ। જેમાં આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 1 જેમાં સંખ્યા પદ્ધતિમાં બે પ્રકારની સંખ્યા પદ્ધતિ, આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ અને ભારતીય સંખ્યા પદ્ધતિ વિશેની વિગતવાર સમજ મેળવી અને એના પ્રશ્નોની પ્રેક્ટિસ કરી હતી। આ વિડીયોની અંદર હવે આપણે બીજો મુદ્દો લઈશું। ટોપિક 2 છે સંખ્યાઓના પ્રકાર, જેની અંદર સંખ્યાઓ છે એને આપણે અલગ અલગ પ્રકારમાં અભ્યાસ કરીશું અને એ અંતર્ગત આપણે પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરીશું। તો ચાલો જોઈએ ભાગ 2 સંખ્યાઓના પ્રકાર। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિમાં પાર્ટ 2 સંખ્યાઓના પ્રકાર એટલે કે અંગ્રેજીમાં કહેવાય ટાઈપ્સ ઓફ નંબર્સ। તો જુદા જુદા પ્રકારના આપણે 9 પ્રકારના સંખ્યાઓના પ્રકારમાં આપણે સમજ મેળવવાની છે। સંખ્યાઓના પ્રકારની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 9 પ્રકારની સંખ્યાઓ વિશે આજે વિગતવાર માહિતી મેળવીશું। તો સંખ્યાઓના પ્રકારમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે સંખ્યાઓ શીખીએ છીએ 1 2 3 4 5 6 7 8 એમ સંખ્યાઓ ક્યાં સુધી હોય તો કે અસંખ્ય સુધી। તો આ તમામ સંખ્યાઓને જુદા જુદા પ્રકારની અંદર આપણે ઓળખ કરી શકીએ। અહીં આપણે 9 પ્રકારની સંખ્યાઓની ઓળખ કરવાની છે અને વિગતવાર એની માહિતી શીખવાની છે અને એ અંતર્ગત પ્રશ્નોની પણ આપણે પ્રેક્ટિસ કરીશું। તો અહીંયા પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે કહીએ છીએ નેચરલ નંબર્સ। ત્યાર પછી બીજો પ્રકાર છે પૂર્ણ સંખ્યાઓ, અંગ્રેજીમાં કહેવાય એને ઓલ નંબર્સ। ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ એટલે કે ઇન્ટેજર્સ। પછી ચોથો પ્રકાર છે અપૂર્ણાંક સંખ્યાઓ, ફ્રેક્શન્સ અંગ્રેજીમાં કહેવાય। ત્યાર પછી પાંચમો પ્રકાર છે દશાંશ અપૂર્ણાંક એટલે કે અંગ્રેજીમાં કહેવાય ડેસિમલ ફ્રેક્શન। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંખ્યાઓનો પ્રકાર છે એ જે શબ્દો છે એને આપણે અંગ્રેજીમાં પણ શીખતા રહીશું, જેથી કરીને આગળના અભ્યાસમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે। એવી રીતે પ્રશ્ન 6 છે, પ્રકાર 6 છે સમ એટલે કે બેકી સંખ્યાઓ અને વિષમ સંખ્યાઓ। એટલે સમ અને વિષમ સંખ્યાને આપણે એક જ સાથે એક જ વિભાગમાં શીખીશું, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઇવન નંબર્સ એન્ડ ઓડ નંબર્સ। એવી જ રીતે 8 અને 9મો પ્રકાર છે અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ એટલે કે પ્રાઇમ નંબર્સ અને કમ્પોઝિટ નંબર્સ। તો આ તમામ પ્રકારની સંખ્યાઓ વિશે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક વિસ્તારથી અભ્યાસ કરીશું અને આ વિડીયોની અંદર મેં ખૂબ જ સરળમાં સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને દરેક પ્રકારને અંતે આપણે દરેક પ્રકારની સંખ્યાઓના આધારિત એના પરીક્ષાલક્ષી પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરીશું। તો શરૂઆત કરીએ પ્રાકૃતિક સંખ્યાઓથી। તો પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ। વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? અંગ્રેજીમાં કહીશું એને નેચરલ નંબર્સ। પ્રાકૃતિક એટલે કુદરતી સંખ્યાઓ, જેનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ એવી, જેની ગણતરીની શરૂઆત 1થી કરીએ આપણે। 1 2 3 4 5 6 આમ અસંખ્ય સુધી 100 200 300 400 500 આમ અસંખ્ય સુધી સંખ્યાઓનું વાંચન થાય છે। એ ગણતરીમાં જે સંખ્યા આપણે વ્યવહારમાં લઈએ છીએ એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓમાં ઝીરોનો સમાવેશ થતો નથી। ઝીરો છે એ ઝીરો એટલે શું? તો કોઈ પણ સંખ્યાનું અસ્તિત્વ જ નથી, કોઈ વસ્તુનું અસ્તિત્વ જ ના હોય ત્યારે આપણે એને ઝીરો કહીએ છીએ। જ્યારે આપણે કોઈ ભૌતિક સંખ્યા વસ્તુ હોય એની આપણે ગણતરી કરવી હોય તો આપણે 1 કહીએ, 2 કહીએ। જેમ કે ક્લાસરૂમમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો કે 1 2 3 4 એમ। જ્યારે ક્લાસરૂમમાં કોઈ વિદ્યાર્થી નથી ત્યારે કોઈ છે જ નહીં તો આપણે એને ઝીરો કહીએ છીએ। એટલે વાસ્તવિક સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ કે 1 2 3 4 5 6 7 8 9 આ તમામ એ પ્રાકૃતિક સંખ્યાઓ છે। તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ 1 છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1થી થાય છે। હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું આપણે પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓ એટલે વિદ્યાર્થી મિત્રો જેની ગણતરીની શરૂઆત છે આપણે 0થી કરીએ ત્યારે 0 1 2 3 4 5 આમ અનંત સુધી આપણે ગણીએ છીએ તો એ બધી જ સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ છે। એટલે કે 0 અને બાકીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ છે, જેને અંગ્રેજીમાં કહેવાય ઓલ નંબર્સ। તો પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાઓમાં શું તફાવત છે? તો પ્રાકૃતિક સંખ્યા છે એ 1થી ગણવામાં આવે, 1 2 3 4 5, જેમાં શૂન્યનો સમાવેશ થતો નથી। જ્યારે 1 2 3 4 આ તમામ પ્રાકૃતિક સંખ્યાઓની સાથે આપણે જ્યારે 0ને ગણીએ ત્યારે એ પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખાય છે। એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા ઓલ નંબર્સ એ 0 છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ 1 છે। આ વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખીશું
પ્રાકૃતિક સંખ્યાઓ છે એ 1 2 3 4 5 6 આ રીતે શરૂ થાય છે, એટલે કે 1થી શરૂઆત થાય ગણતરીની, અને પૂર્ણ સંખ્યાની શરૂઆત ગણતરીની 0થી થાય છે, એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા એ 0 છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ 1 છે. આટલો જ ફરક છે. તો આપણે કહી શકીએ કે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, પણ તમામ પૂર્ણ સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે એમાં 0નો સમાવેશ થતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો પ્રકાર જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇન્ટેજર્સ. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો પૂર્ણાંક સંખ્યાઓમાં 0 આવશે અને 1 2 3 4 5 આ રીતે અસંખ્ય સંખ્યાઓ પણ આવશે. વિદ્યાર્થી મિત્રો, 1 2 3 4 5 આ તમામ સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, એટલે કે એને ધન સંખ્યા તરીકે પણ ઓળખીએ છીએ. ધન સંખ્યાઓ છે. જ્યારે 0 અને 0થી પણ નાની, એટલે કે 0 છે કશું જ નથી, એના કરતાં પણ ઓછું, જેમ કે તમારી પાસે ઉદાહરણ તરીકે કોઈ રૂપિયા નથી, તમારી પાસે કોઈ પૈસા નથી, તો આપણે કોઈ પૂછીએ કે તમારી પાસે કેટલા રૂપિયા છે, તો કે 0. હવે તમને તમારી પાસે 1 રૂપિયો તમે કોઈ રીતે મેળવો છો, તો તમારી પાસે 1 રૂપિયો થયો, ત્યાર પછી 1 પ્લસ કરો તો 2 થાય, એમાં 1 પ્લસ કરો તો 3 થાય, એમાં 1 પ્લસ કરો તો 4 થાય. આ રીતે ધન સંખ્યાઓમાં વધારો થતો જાય, અને માઇનસ કરો તો ધીમે ધીમે માઇનસ, એટલે 0 એટલે કશું જ નહીં. હવે 0થી ઓછું શું? તો માઇનસ, એને આપણે -1 -2 -3 -4 -5 આ રીતે આગળ માઇનસની નિશાની કરીએ છીએ. તો આ ઋણ સંખ્યાઓ તરીકે ઓળખાય છે, એટલે કે ઋણ પૂર્ણાંક. તો આ તમામ ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ આ બધી જ મળીને પૂર્ણાંક સંખ્યાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં 0 આવે, એટલે કે તમામ પ્રકારની પૂર્ણ સંખ્યાઓ આવે, શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. માઇનસ સંખ્યાઓ કોને કહેવાય? તો કે 0થી પણ ઓછું, જેમ કે તમારી પાસે પૈસા નથી અને તમે બીજા પાસેથી ઉછીના પૈસા લો છો, ત્યારે તમારી પાસે 0ની જગ્યાએ કોઈની પાસેથી તમે 2 રૂપિયા લો છો, તો 2 રૂપિયા તમારી પાસે આવ્યા, પણ એ 2 રૂપિયા તમારા નથી, તમારે એને પાછા આપવાના છે, એટલે 2 રૂપિયાનું તમારી પાસે ઋણ છે, દેવું છે, એટલે એ પૈસા તમારા માટે માઇનસ થયા કહેવાય. તો આ માઇનસ પદ્ધતિનો અહીંયા ઉપયોગ થાય. એવી જ રીતે આપણે દરિયાની સપાટી જોઈએ, તો દરિયાની સપાટી છે એ પાણીના લેવલે 0 હોય, ત્યાર પછી ઊંચાઈ ગણીએ તો 1 2 3 4 આ રીતે ગણીએ, અને દરિયાની અંદર આપણે 0 લેવલ ગણીએ તો 0થી પણ ઓછું દરિયાની નીચે ગણીએ પાણીની અંદર તો -1 -2 -3 -4 આ રીતે ગણીએ છીએ. તો અહીંયા ઋણ પૂર્ણાંકનો ઉપયોગ તાપમાન માપવા માટે, દરિયાની ઊંડાઈ માપવા માટે પણ થતો હોય છે. તો આ તમામ સંખ્યાઓ મળીને પૂર્ણાંક સંખ્યાઓ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, ઋણ પૂર્ણાંકનો ઉપયોગ આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની અંદર ઋણ પૂર્ણાંકોનો ઉપયોગ આવતો નથી, પણ એ સમજ માટે ખૂબ જ એને જાણકારી હોવી જરૂરી છે. નેક્સ્ટ આપણે પ્રકાર જોઈશું. નેક્સ્ટ પ્રકાર છે અપૂર્ણાંક સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જ્યારે લખીએ છીએ 1 2 3 4 5 6 આ તમામ સંખ્યાઓ છે એ પૂરેપૂરી સંખ્યાઓ છે, એને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હવે માની લો કે મારી પાસે એક વસ્તુ છે, દાખલા તરીકે આ ચોરસ છે, તો ચોરસ લંબચોરસ છે, તો લંબચોરસની સંખ્યા લખીએ તો 1 એ આખો લંબચોરસ છે. હવે એના આપણે 2 સરખા ભાગ કરીશું અને બીજો ભાગ છે એને આપણે રેખાંકિત કરીશું, તો જે આટલો ભાગ છે એ આખા ચોરસનો અડધો ભાગ છે. કેટલો છે? અડધો. તો હવે અડધાને આપણે સંખ્યામાં દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવાય? તો એને આપણે દર્શાવવા માટે 1/2 એક રેખાની ઉપર અને નીચે સંખ્યા લખીએ છીએ. હવે જે નીચેની સંખ્યા લખી એ આખી સંખ્યાના અથવા આખી વસ્તુના 2 ભાગ બતાવે છે, અને આ ઉપરની સંખ્યા છે એમાંથી 2 ભાગમાંથી આપણે 1 ભાગ લીધો એ બતાવે છે, એટલે કે અડધો. તો અડધો આપણે લખવો હોય અંકમાં તો એને 1/2 આ રીતે લખી શકાય, 1/2. એમાં નીચેની સંખ્યાને છેદ તરીકે ઓળખીએ છીએ અને ઉપરની સંખ્યાને અંશ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે અહીંયા આપણે લખીએ 1/4 એટલે કે 1/4. તો 1/4 એટલે શું? તો કોઈ પણ સંખ્યાનો ચોથો ભાગ, જેમ કે અહીંયા એક લંબચોરસ આપણે દોરીએ અને એના 4 સરખા ભાગ કરીએ, 4 સરખા ભાગ એટલે અડધાનો અડધો, એટલે હવે એમાંથી જે ચોથો ભાગ છે, આ દરેક ભાગ છે એ ચોથો ભાગ છે, ચોથા ભાગને આપણે, તો આવી જે સંખ્યા છે એને અપૂર્ણાંક, જે પૂર્ણ નથી એવી સંખ્યાને આપણે અપૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો અપૂર્ણાંક સંખ્યાને આપણે 1/2, 1/4, 1/3, 1/4, 2/5 આ રીતે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફક્ત જાણકારી માટે અપૂર્ણાંક સંખ્યાઓની વાત કરવામાં આવેલી છે. અપૂર્ણાંક સંખ્યાઓ વિશેનું આખું ચેપ્ટર આપણે અલગથી એનો વિડીયો આવશે ત્યારે જોઈશું. તો અપૂર્ણાંક સંખ્યાઓ વિશે એની વિસ્તારથી સમજ એ વિડીયોમાં આપણે જોઈશું, જેમાં અપૂર્ણાંક સંખ્યાઓ, એના સરવાળા, બાદબાકી, શુદ્ધ અપૂર્ણાંક, વિશુદ્ધ અપૂર્ણાંકની વિગતવાર સમજ મેળવવાના છીએ. પણ એક પ્રકાર તરીકે આપણે ફક્ત સમજ મેળવવા માટે અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, તો
એ એક સંખ્યા એક આખી વસ્તુ છે એનો એક ચોક્કસ ભાગ છે એને આપણે અપૂર્ણાંકમાં દર્શાવીએ છીએ, જેને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. નેક્સ્ટ એનો પ્રકાર જોઈએ આપણે. ત્યાર પછીનો એક પ્રકાર છે દશાંશ અપૂર્ણાંક. તો વિદ્યાર્થી મિત્રો, દશાંશ અપૂર્ણાંક એટલે અંગ્રેજીમાં કહેવાય એને ડેસિમલ ફ્રેક્શન. તો ડેસિમલ ફ્રેક્શન એટલે કે દશાંશ અપૂર્ણાંક છે એ અપૂર્ણાંક સંખ્યાનો જ એક પ્રકાર છે. ફક્ત અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક બંને આમ જોવા જઈએ તો એક જ છે, પરંતુ લખવાની પદ્ધતિ અલગ છે. અપૂર્ણાંકમાં આપણે અડધાને આ રીતે લખી શકીએ, 1/2. હવે આ જ સંખ્યાને આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખવી હોય તો 0.5 એટલે કે પોઈન્ટવાળી જે સંખ્યા છે 0.2, 0.5, 2.3 આ જે છે એ દશાંશ પદ્ધતિ તરીકે ઓળખાય છે, એટલે કે દશાંશ અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે. એ જ અપૂર્ણાંકનો જ એક પ્રકાર છે જેને લખવાની પદ્ધતિ અલગ છે. તો આ અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંકનો પણ આપણે અલગથી એક આખું ચેપ્ટર અલગ વિડીયોમાં શીખવાનું છે વિસ્તારથી. અહીંયા ફક્ત આપણે એની જાણકારી માટે પ્રકાર તરીકે જાણકારી મળે એ માટે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. હવે નેક્સ્ટ પ્રકાર જોઈએ. ત્યાર પછીનો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો સમ સંખ્યાઓ અને વિષમ સંખ્યાઓ. અંગ્રેજીમાં કહીશું તો ઇવન નંબર્સ એન્ડ ઓડ નંબર્સ. તો સમ સંખ્યાઓને બેકી સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે અને વિષમ સંખ્યાઓને એકી સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 3 અને 4માં સમ એટલે કે બેકી અને એકી સંખ્યાઓ વિશે શીખી ગયેલા છીએ, પણ અહીંયા આપણે વિસ્તૃત સમજ મેળવીએ તો સમ સંખ્યા કોને કહેવાય? સમ સંખ્યા એટલે બેકી સંખ્યા. બેકી એટલે કે જે સંખ્યાના બે સરખા ભાગ પડે, એટલે કે બે વડે નિશેષ ભાગાકાર કરી શકાય એવી સંખ્યા છે એને બેકી સંખ્યા કહેવાય. જેમ કે અહીંયા આપણે 12 લઈએ અને 12ના બે સરખા ભાગ કરીએ એટલે કે બે વડે ભાગીએ તો 2 × 6 = 12 થશે. તો 12ના 6 + 6 2 ભાગ પડશે. તો 12 છે એ બેકી સંખ્યા થઈ. હવે 13 લઈએ તો 13 છે એના બે સરખા ભાગ કરીશું તો 13, 2 × 6 = 12. 13માંથી 12 જાય તો એક શેષ વધે છે, એટલે કે 6ના બે સરખા ભાગ કરીએ અને +1 કરીએ એટલે 13 થાય, એટલે એક ભાગ વધે છે. તો એ સંખ્યા છે એ બેકી સંખ્યા કહેવાય નહીં. એટલે ટૂંકમાં સમ સંખ્યા એટલે જેના બે સરખા ભાગ કરી શકાય. તો બેકી સંખ્યાઓનો એકમનો અંક આપણે જોઈશું તો 0, 2, 4, 6 અને 8 આવી બેકી સંખ્યા હોય. જેમ કે અહીંયા આપણે 48 લખીશું તો એના એકમના અંકમાં 8 છે, તો 48 છે એ બેકી સંખ્યા છે. બેકી સંખ્યા એટલે કે સમ સંખ્યાને ઓળખવી કેવી રીતે? અહીંયા સંખ્યા લખીએ આપણે 436. તો આ સંખ્યા એકી છે કે બેકી એ એના એકમના અંક ઉપરથી પણ ખબર પડી જાય. એને બે વડે ભાગવાની જરૂર નથી. એકમનો અંક 6 છે એટલે 6 છે એ બેકી સંખ્યા છે, માટે આ પૂરેપૂરી સંખ્યા પણ બેકી છે. એટલે આપેલી કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક છે એ કોઈ પણ સંખ્યાનો એકમનો અંક જોવાનો. એ એકમના અંકમાં એટલે કે છેલ્લા અંકમાં 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય, એ તમામ સંખ્યાઓ છે એ સમ સંખ્યાઓ છે. હવે એનાથી ઉલટું વિષમ સંખ્યાઓની વાત કરીએ. વિષમ એટલે એકી સંખ્યાઓ. તો અહીં આપણે 13ના બે સરખા ભાગ કરીએ તો 1 વધે છે, એટલે કે એના બે સરખા ભાગ થતા નથી. તો જે સંખ્યાના બે વડે નિશેષ પૂરેપૂરો ભાગ ચાલે નહીં, બે સરખા ભાગ ના પડે, એના બે વિષમ એટલે કે એકી સંખ્યા કહેવાય. એકી એટલે એક એકના ભાગ પડે પણ બે સરખા ભાગ પડતા નથી. જેમ કે 1, 3, 5, 7, 9, 11, 13, 15 આ તમામ સંખ્યાઓ છે એ એકી સંખ્યાઓ છે. આપણે ક્રમમાં વિદ્યાર્થી મિત્રો સંખ્યા લખીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 આ રીતે ક્રમમાં સંખ્યા લખીએ તો અહીંયા જે પ્રથમ એક મૂકીને એક સંખ્યા છે એ હંમેશા વિષમ સંખ્યા જ હોય, જ્યારે એના પછીની જે સંખ્યા છે એ હંમેશા સમ સંખ્યા જ હોય. તો અહીંયા આપણે જોઈશું કે વિષમ સંખ્યાના એકમનો અંક હંમેશા 1, 3, 5, 7, 9, 1, 3, 5, 7, 9 આ રીતે જોઈએ. એટલે વિષમ સંખ્યાને કેવી રીતે ઓળખવી? તો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય એવી કોઈ પણ સંખ્યા છે એ વિષમ સંખ્યા છે. જેમ કે અહીંયા આપણે લખીએ 345. તો અહીંયા આ જે સંખ્યાનો એકમનો અંક છે એ 5 એકી સંખ્યા છે, માટે પૂરેપૂરી સંખ્યા જે 345 છે એ પણ એકી સંખ્યા એટલે કે વિષમ સંખ્યા છે. તો ટૂંકમાં કહીએ તો સમ સંખ્યા એટલે જે સંખ્યાના એકમના અંકમાં 0, 2, 4, 6 કે 8 હોય, એટલે કે એને બે વડે નિશેષ ભાગાકાર કરી શકાય એવી સંખ્યાને સમ સંખ્યા કહે છે. જ્યારે કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં 1, 3, 5, 7 કે 9 હોય, એટલે કે એને બે વડે નિશેષ ભાગાકાર કરી શકાય નહીં એવી સંખ્યાને વિષમ એટલે કે એકી સંખ્યા કહે છે. ત્યાર પછીનો પ્રકાર છે વિભાજ્ય એટલે કે સંયુક્ત સંખ્યાઓ અને અવિભાજ્ય એટલે કે મૂળ સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં કમ્પોઝિટ નંબર્સ એન્ડ પ્રાઇમ નંબર્સ તરીકે ઓળખીએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય.
તો જે સંખ્યાઓને એક અને સંખ્યા પોતે એ સિવાય અન્ય કોઈ સંખ્યા વડે નિશેષ ભાગાકાર કરી શકાય નહીં તેવી સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે 2, 3, 5, 7, 11, 13, 17 અને આગળ ઘણી બધી સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો અવિભાજ્ય સંખ્યાઓ કેવી રીતે ઓળખવી? તો ઉદાહરણ તરીકે અહીંયા આપણે 17 લઈએ તો 17 છે એને 1 અને 17 પોતે એ સિવાય અન્ય કોઈ સંખ્યા વડે ભાગાકાર થઈ શકતો નથી. તે એવી સંખ્યાઓ છે એ તમામ અવિભાજ્ય સંખ્યાઓ છે. જેમ કે અહીંયા આપણે પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યાઓ છે 2, 3, 5 અને 7. આ 4માંથી કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગાકાર ન થાય એ તમામ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ જ હોય, જેને અન્ય કોઈ સંખ્યા વડે ભાગાકાર થઈ શકતો નથી. હવે બીજો પ્રકાર છે વિભાજ્ય સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યાઓ અવિભાજ્ય નથી એ બાકીની તે તમામ સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. એટલે કે જે સંખ્યાઓને એક અને સંખ્યા પોતે એ સિવાય અન્ય સંખ્યા વડે પણ નિશેષ ભાગાકાર કરી શકાય. જેમ કે 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 આગળ પણ ઘણી બધી સંખ્યાઓ છે એ વિભાજ્ય સંખ્યાઓ છે. જેમ કે અહીંયા આપણે 15 લઈએ તો 15 છે એને 1 અને 15 એ સિવાય 15ને 3 વડે અને 5 વડે એના વડે પણ ભાગાકાર કરી શકાય. 1 અને 15 સિવાય બીજી બે સંખ્યા વડે પણ 15નો ભાગ ચાલે છે, માટે એ વિભાજ્ય સંખ્યાઓ છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આપેલી સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય એ કઈ રીતે ઓળખવી? તો અવિભાજ્ય સંખ્યા એટલે 1 અને સંખ્યા પોતે એ સિવાય અન્ય કોઈ સંખ્યા વડે નિશેષ ભાગાકાર કરી શકાય નહીં. જ્યારે વિભાજ્ય સંખ્યા છે એને 1 અને સંખ્યા પોતે એ સિવાય અન્ય સંખ્યા વડે પણ નિશેષ ભાગાકાર કરી શકાય. તો અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યા કઈ રીતે ઓળખવી કે વિભાજ્ય સંખ્યા કઈ રીતે ઓળખવી એની ટ્રીક શીખીએ. તો પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યાઓ આપણે યાદ રાખવાની 2, 3, 5 અને 7. આ પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે કોઈ પણ સંખ્યા આપેલી હોય એને આ 4 સંખ્યાઓમાંથી એક પણ સંખ્યા વડે નિશેષ ભાગાકાર ન ચાલે, એટલે કે 4માંથી કોઈ સંખ્યા વડે નિશેષ ભાગાકાર ન ચાલે તો એ અવિભાજ્ય સંખ્યા છે. અને 4માંથી એક પણ સંખ્યા વડે પણ જો નિશેષ ભાગ ચાલતો હોય તો એ વિભાજ્ય સંખ્યા છે. જેમ કે અહીંયા આપણે પ્રથમ 19 છે તો 19 છે એ એકી સંખ્યા છે, માટે એનો 2 વડે નિશેષ ભાગાકાર થઈ શકે નહીં. ત્યાર પછી 3 વડે ભાગાકાર થઈ શકે કે ન થઈ શકે તો એના માટે 3ની વિભાજ્યતાની ચાવી યાદ રાખવાની. એટલે કે એના અંકોના સરવાળાને જો 3 વડે ભાગાકાર કરી શકાતો હોય તો એ આપેલી સંખ્યાને પણ 3 વડે ભાગાકાર કરી શકાય. તો 19 છે એના અંકોનો સરવાળો થશે 9 ને 1 10. 10 છે એ 3 વડે વિભાજ્ય નથી, માટે 19 પોતે 3 વડે વિભાજ્ય નથી. ત્યાર પછી એકમના અંકમાં 0 અથવા 5 હોય તો જ એ સંખ્યાને 5 વડે ભાગાકાર કરી શકાય. એટલે 19 છે એ 5 વડે પણ વિભાજ્ય નથી. અને 19 છે એ 7ના ગુણકમાં પણ આવતી નથી, એટલે 7 વડે પણ એનો ભાગાકાર કરી શકાય નહીં. તો આમ 19 છે આ 4માંથી એક પણ સંખ્યા વડે ભાગાકાર નથી થઈ શકતો, એટલે અન્ય બીજી કોઈ સંખ્યા વડે પણ એનો ભાગાકાર ન થઈ શકે, માટે 19 છે એ અવિભાજ્ય સંખ્યા ગણાશે. ત્યાર પછી 27 જોઈએ તો 27 છે એ 2 વડે ભાગાકાર થઈ શકશે નહીં, પરંતુ એના અંકોનો સરવાળો છે એ 2 ને 7 9 થાય છે, માટે 3 વડે ભાગાકાર કરી શકાય. માટે 27 છે એ 3 વડે વિભાજ્ય સંખ્યા છે, એટલે એ વિભાજ્ય સંખ્યા ગણાય. એટલે 27 છે એ વિભાજ્ય સંખ્યામાં આવે. 43 જોઈએ તો એ 2 વડે 3 વડે 5 વડે કે 7 વડે એમાંનો એક પણ સંખ્યા વડે ભાગાકાર નથી થઈ શકતો, માટે 43 છે એ અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછી 47 પણ એવી સંખ્યા છે જેનો 2, 3, 5 કે 7 એક પણ સંખ્યા વડે ભાગાકાર થઈ શકતો નથી, માટે 47 પણ અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછી 54 જુઓ તો 54 છે એમાં એકમનો અંક 4 છે એ એટલે 54 બેકી સંખ્યા છે, માટે 2 વડે વિભાજ્ય છે, માટે 54 એ વિભાજ્ય સંખ્યા ગણાય. ત્યાર પછી 58 પણ વિભાજ્ય સંખ્યા ગણાય, કારણ કે એ પણ બેકી સંખ્યા છે. ત્યાર પછી 70ના એકમનો અંક 0 છે, માટે 2 અને 5 બંને વડે વિભાજ્ય છે, માટે 70 એ વિભાજ્ય સંખ્યામાં આવશે. ત્યાર પછી 61, 67 એ 4માંથી એક પણ સંખ્યા વડે એનો ભાગ ચાલતો નથી, માટે 61 અને 67 પોતે અવિભાજ્ય સંખ્યા આવશે. ત્યાર પછી 81 છે એ એકી સંખ્યા છે, એટલે કે 2 વડે ભાગ ચાલતો નથી, પણ એનો 8 ને 1 9 એટલે કે 3 વડે ભાગ ચાલે છે, માટે 81 છે એ વિભાજ્ય સંખ્યા ગણાય. 83 છે એનો 2, 3, 5, 7 એક પણ સંખ્યા વડે ભાગ ચાલતો નથી, માટે 83 છે એ અવિભાજ્ય સંખ્યા ગણાશે. અને 97 છે એનો પણ 2, 3, 5 કે 7માંથી એક પણ સંખ્યા વડે ભાગ ચાલતો નથી, માટે 97 પણ અવિભાજ્ય સંખ્યા ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યામાં હજુ પણ તમને જો સમજણ ન પડી હોય તો ચિંતા કરતા નહીં. અહીંયા આપણે ફક્ત એક સંખ્યાઓના પ્રકાર તરીકે અહીંયા અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાનો ફક્ત પ્રાથમિક પરિચય મેળવ્યો છે. અવિભાજ્ય સંખ્યાઓ વિશેનું આખું એક અલગથી ચેપ્ટર આપણે શીખવાના છે, જેમાં આપણે વિભાજ્યતાની ચાવીઓ શીખીશું અને એની મદદથી અવિભાજ્ય સંખ્યાઓની પણ 1 થી તે 150 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કેવી રીતે ઓળખવી એની આપણે સમજ મેળવીશું, અને પરીક્ષામાં એના લગતા પ્રશ્નો પૂછાય એની પણ આપણે પ્રેક્ટિસ કરીશું. તો અહીંયા આપણે ફક્ત અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાનો એક પ્રકાર તરીકે પ્રાથમિક પરિચય મેળવ્યો. હવે કેટલાક પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ.
પહેલો પ્રશ્ન છે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી હોય છે? તો પ્રાકૃતિક સંખ્યાઓ છે 1, 2, 3, 4, 5 આ રીતે ગણીએ તો એ બધી જ 1થી શરૂ કરીને તમામ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો 1થી લઈને ક્યાં સુધી પ્રાકૃતિક સંખ્યાઓ? તો પ્રાકૃતિક સંખ્યાઓનો કોઈ અંત નથી. સંખ્યા છે એ એક વધારતા જેમ આગળ ને આગળ વધતી જાય. એટલે સંખ્યાઓ છે એ કેવી છે? તો કે અનંત છે, એનો કોઈ અંત આવતો નથી. એટલે સાચો જવાબ આવશે સી, પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ 1 છે, જ્યારે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અનંત. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા નથી? તો વિદ્યાર્થીઓ આગળ આપણે પૂર્ણ સંખ્યાના પ્રકાર વિશે શીખ્યા હતા. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો 0, 1, 2, 3, 4 આમ અનંત સુધી તમામ સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે. એટલે કે 0થી લઈને તમામ સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે. તો અહીંયા જે સંખ્યાઓ આપેલી છે એમાંથી પૂર્ણ સંખ્યાઓ કઈ નથી? તો -1 એટલે કે 0થી નાની -1, -2, -3 આ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી. એટલે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0થી થાય છે, માટે જવાબ આવશે ડી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી કઈ સંખ્યા વિભાજ્ય છે? વિભાજ્ય એટલે એક અને સંખ્યા પોતે એ સિવાય અન્ય સંખ્યા વડે પણ કોઈ સંખ્યાને પૂર્ણ રીતે ભાગી શકાતો હોય એ વિભાજ્ય સંખ્યા છે. બાકીની સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા આપણે વિભાજ્ય સંખ્યા ઓળખવાની છે. તો પહેલો ઓપ્શન છે 17. તો વિભાજ્ય સંખ્યા કઈ રીતે ઓળખવી? તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આગળ મેં તમને શીખ્યું હતું કે પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5 અને 7 આ 4 સંખ્યાઓમાંથી એક પણ સંખ્યા વડે કોઈ પણ સંખ્યાને પૂર્ણ રીતે ભાગી ન શકાય તો એ સંખ્યા વિભાજ્ય હોય નહીં, એ અવિભાજ્ય હોય. તો અહીંયા 17 છે, એનો 2, 3, 5 કે 7 એક પણ સંખ્યા વડે ભાગ ચાલતો નથી. તો એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે, માટે એ ઉત્તર આવશે નહીં. ત્યાર પછી 31 છે, એને પણ 2, 3, 5 કે 7 વડે ભાગાકાર કરી શકાય નહીં, તો એ પણ અવિભાજ્ય છે. ત્યાર પછી જોઈએ 57. તો 57 છે એ પણ એકી સંખ્યા છે, એટલે 2 વડે ભાગાકાર કરી શકાતો નથી, પણ 3 વડે એનો ભાગ ચાલે છે, કારણ કે એના અંકોનો સરવાળો જુઓ તો 5 અને 7 12 થાય છે. માટે 12 છે એ 3 વડે 3 ચોકું 12 થશે, માટે એ 12 વડે વિભાજ્ય છે, માટે અહીંયા 57 એ વિભાજ્ય સંખ્યા આવશે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો અવિભાજ્ય સંખ્યાઓની શરૂઆત વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યાઓ લખીએ 1, 2, 3, 4, 5, 6 એમાં 2 છે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછી 3, ત્યાર પછી 5 આમ પછી 7 એ તમામ અવિભાજ્ય સંખ્યાઓ છે. એમાં સૌથી નાની છે એ 2 એ અવિભાજ્ય સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો 1 છે એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા ગણાશે નહીં, કારણ કે 1 વડે પોતાના વડે જ ભાગ ચાલે, બીજી અન્ય સંખ્યા વડે કોઈનો ભાગ ચાલતો નથી. એટલે 1 છે એ તટસ્થ સંખ્યા છે, જે વિભાજ્ય સંખ્યા પણ ન ગણાય અને અવિભાજ્ય સંખ્યા પણ ન ગણાય, માટે 2 છે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ગણાશે. નેક્સ્ટ પ્રશ્ન, નીચે પૈકી કઈ પ્રાકૃતિક સંખ્યા નથી? વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યા એટલે 1થી શરૂ થાય, 1, 2, 3, 4 આ તમામ સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો પ્રાકૃતિક સંખ્યામાં કોનો સમાવેશ નથી થતો? તો 1, 2, 3 એ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ છે, પરંતુ 0 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે સાચો જવાબ આવશે એ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચે પૈકી કઈ સમ સંખ્યા છે? તો સમ સંખ્યા કોને કહેવાય? સમ એટલે બેકી સંખ્યા, એટલે કે જેના 2 વડે પૂર્ણ રીતે ભાગી શકાય. તો બેકી સંખ્યા એટલે કે સમ સંખ્યાને ઓળખવી કેવી રીતે? તો કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં 0, 2, 4, 6 કે 8 આપેલા હોય એવી સંખ્યા છે એ હંમેશા બેકી સંખ્યા જ હોય. તો અહીંયા આપણે જોઈએ એકમના અંકમાં અહીંયા 7 છે, અહીં 5 છે, અહીંયા 0 છે, અહીંયા 3 છે, માટે 20 છે એ સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા ગણાય છે, એટલે સાચો જવાબ છે બી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચે પૈકી કયું કથન સાચું છે? તો અહીંયા આપણે જોઈએ આ વાક્ય છે એમાંથી કયું સાચું છે? તો 0 એક વિષમ સંખ્યા છે, તો ખોટું આવે, કારણ કે 0 ને 2 વડે નિશેષ ભાગાકાર કરી શકાય. 2 ગુણ્યા 0 કરીએ તો 0 જ આવે, એટલે કે 0 છે એ વિષમ સંખ્યા ગણાશે નહીં. પણ 0 ને આપણે જો ગણવી જોઈએ પૂર્ણ સંખ્યાની અંદર તો એને આપણે સમ સંખ્યા તરીકે ઓળખીશું, પણ વિષમ સંખ્યા તરીકે ઓળખી શકાય નહીં. સૌથી નાની વિષમ સંખ્યા 1 છે, માટે 0 છે એ સમ સંખ્યા ગણાશે, એટલે કે પહેલું વાક્ય છે એ ખોટું છે. 0 એ પ્રાકૃતિક સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો 0 નો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી. પ્રાકૃતિક સંખ્યાઓ 1થી શરૂ થાય છે, 1, 2, 3, 4, એટલે 0 એમાં આવે નહીં, એટલે બી વાક્ય પણ ખોટું છે. 0 એ પૂર્ણ સંખ્યા છે, તો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય, એટલે 0, 1, 2, 3 આમ અનંત સુધી છે એ પૂર્ણ સંખ્યાઓ છે. તો 0 એ પૂર્ણ સંખ્યા છે, એ વિધાન છે, એ કથન છે એ સાચું છે, એટલે સાચો જવાબ આવશે સી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સંખ્યાઓના જુદા જુદા પ્રકારોની સંપૂર્ણ સમજ મેળવી અને પ્રશ્નોની પ્રેક્ટિસ કરી. આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે.
જો વિડીયોની સમજ ના પડી હોય તો વિડીયોને ફરી વખત રિપીટ કરીને જોઈ લેજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી જવાહર નવોદય વિદ્યાલયને ઉપયોગી વિડીયો તમને જોવા મળે. આવજો.